રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાની આંગણવાડી કાર્યકરો બહેનોને BLOની કામગીરી સોંપવાનું બંધ કરો અને આ કામગીરીમાંથી મુક્તિ આપો તે માટે PM નરેન્દ્ર મોદીને રાખડી અને ગુલાબ અર્પણ કરી અને લેખિત રજૂઆત કરતું ધોરાજી તાલુકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલ આંગણવાડી કાર્યકર બહેનો ગુજરાત રાજ્યમાં 0 થી 6 વર્ષના બાળકોના કુપોષણ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી બહેનો તથા હેલ્પરો આ CDS વિભાગની રોજેરોજની કામગીરી સતત વધી રહી છે અને સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય રસીકરણ FRC કામગીરી ખૂબ જ હોય છે. જે મોબાઈલ આપવામાં આવેલા છે તે મોબાઈલ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે આવી મોટી સંખ્યામાં કામગીરીઓ સોંપવામાં આવી રહી છે અને સામાન્ય વેતનમાં આ બહેનો કામ કરે છે. ત્યારે કાયમી કર્મચારીઓ પણ જવાબદારી નથી લેવા અને આ BLOની કામગીરીને સોંપવામાં આવી રહી છે. ત્યારે આંગણવાડી બહેનો તથા હેલ્પર બહેનોને પણ આ કામગીરી સ્વીકાર્ય નથી. ત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્યારે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને કહ્યું હતું કે ફક્ત તમારી તકલીફ મુશ્કેલીઓ લખીને પોસ્ટકાર્ડ લખીને મોકલી આપશો એટલે હું તમારું ઋણ ચૂકવીશ. ત્યારે હાલ બહેનો પોતાના ભાઈના સહયોગ અને સહકારની ખૂબ જ જરૂરિયાત છે. ધોરાજી અને ઉપલેટાની આંગણવાડી બહેનો તથા હેલ્પરો પોતાના ભાઈ એવા નરેન્દ્ર મોદી સુધી પહોંચી શકતા નથી, પણ ધોરાજી તાલુકાના પ્રાંત કચેરી એકત્રિત થઈ તમામ બહેનોએ નરેન્દ્ર મોદીને ગુલાબ અને રાખડી બાંધવા માટે પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે પ્રાંત અધિકારીને આવેદન સાથે રાખડી ગુલાબ અર્પણ કરવામાં આવ્યું હતું. મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છે. આજે અમે બધા બહેનો હેલ્પર વર્કર બધા બહેનો ભેગા થઈને આવ્યા છીએ કે અત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, પૂર્વ પહેલા હતા મુખ્યમંત્રી હતા, એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમને ઘણા વાયદા કરી ગયેલા કે બહેનો તમારે ક્યારેય પણ મારી જરૂર પડે તો તમે મને એક પોસ્ટકાર્ડ લખીને પણ જાણ કરી શકો છો. તો આજે અમે વારંવાર એમને અમારા બધા પ્રશ્નોની રજૂઆત કરેલી, આવેદનો આપેલા, બધા પ્રશ્નો રજૂઆત, પણ અમારા ભાઈ એક પણ શબ્દ સાંભળતા નથી, અમને કોઈ પણ જાતનો પ્રશ્નનો જવાબ મળતો નથી. તો આજે અમે ઈ સ્થાને પહોંચ્યા છીએ કે અમે એમને રાખડી મોકલી, ગુલાબ આપી અને અમારું આવેદન મોકલી છે. તો ભાઈ આ રાખડી સ્વીકારે, અમારું આવેદન સ્વીકારે અને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારે અને અમારું ઋણ ચૂકવે એ બદલ આભાર. મારું નામ સિંગરસિયા પ્રિયંકાબેન છે. હું ઉપલેટા તાલુકામાંથી આવું છું. ઉપલેટા અને ધોરાજી તાલુકાના તમામ બહેનો જે BLOની કામગીરીમાં જે ઓર્ડર થયા છે એ બહેનો બધા જ આવી ગયા છે. એક તો અમને ખબર વગર જ અમારા ઓર્ડર કાઢી દેવામાં આવ્યા છે. અમે OTP પણ અમને ખબર નથી અને એ પ્રકારે આપી દેવામાં આવ્યા છે. એટલે અમારે આ કામગીરી માટે અમે સક્ષમ નથી અને આ કામગીરી સિવાયની અમારે આંગણવાડીમાં એટલી કામગીરી હોય છે કે જે ગણાયની એટલી કામગીરી છે. બાળકોના વજન ઊંચાઈથી લઈ એના પૂરક પોષણ, એને પ્રી સ્કૂલ, અત્યારે સગર્ભા ધાત્રી માતાના KYC, FRS, પછી આ જે પોષણ ટ્રેકરની કામગીરી છે એ બધી એટલી કામગીરી વધારાની છે કે અમે આ કામગીરી માટે સક્ષમ નથી. 24 કલાક પણ ઓછા પડે છે. દર મહિનો પૂરો થાય એટલે પાછું ફરીથી એનો એ જ એકડો ખૂટવાનો થાય છે. અમારું વેતન પણ સાવ નાનું છે, માનદ વેતનમાં અમે છીએ. એટલે અમે કાયમી કર્મચારી તરીકે અમે છીએ નહીં. આ કામગીરી માટે અમે કરી શકીએ એમ જ નથી, ટાઈમ જ એટલો રહેતો નથી અમને. તો અમે આ કામગીરી અસ્વીકાર્ય છે એ માટે આ બહેનો એ રીતે અમે બધા ભેગા થઈને આવ્યા છીએ રજૂ કરવા પ્રાંત સાહેબને. અને અમે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ એ જ કહેવા માંગીએ છીએ કે જે તે સમયે એમને વાયદો કરેલો હતો કે પોસ્ટકાર્ડ, મારી બહેનો તમે એક પોસ્ટકાર્ડ મોકલશો તો પણ હું તમારું કામ કરીશ, તમારું સાંભળીશ. તો અત્યારે અમારા ભાઈ છે મુખ્યમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી હતા એ અત્યારે વડાપ્રધાન શ્રી બની ગયા છે. તો એને અમારી વિનંતી છે, અમે વિનંતી રાખડી, પોસ્ટકાર્ડ અને જે ફૂલ છે એ મોકલીને કરીએ છીએ. અમારી અરજી સાંભળે અને નિવારે એવી એક બેનની ભાઈને અરજી છે તો સ્વીકારવા નમ્ર વિનંતી. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.